પણ આડું એકવાર જેલમાં જતા રહે એટલે ડર નીકળી જાય હો, એટલે ચિંતા કરવા જેવું નથી, જવાય ખરું. ધારાસભ્ય આપણા બહુ ભોળા છે, બીજી વખત ચાન્સ ન આપતા હો. ગોંડલમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીસા પટેલ ઉપર થોડા દિવસ પહેલા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો એ સમયે કરવામાં આવ્યો કે જ્યારે જિગીસા પટેલ ગોંડલની પાસે આવેલા એક ગામમાં ત્યાંના લોકોની સમસ્યા માટે ગયા હતા. ત્યારબાદ પોલીસ કમ્પ્લેન કરવામાં આવી. આરોપીઓ છે તે આરોપીઓ બી ઝડપી લેવામાં આવ્યા. પરંતુ જિગીસા પટેલ આ હુમલા બાદ વધુ તાકાતથી, વધુ મજબૂતાઈથી બહાર આવ્યા છે. ગોંડલના દેરડી ગામે જે પરિવર્તન કિસાન યાત્રા છે તે કાઢવામાં આવી હતી અને આ યાત્રા જ્યારે દેરડી ગામે પહોંચી ત્યાં જિગીસા પટેલ, પ્રવીણ રામ સહિતના નેતાઓ છે તે નેતાઓ હાજર રહ્યા હતા. ત્યારે જિગીસા પટેલે સ્ટેજ ઉપરથી જાહેરમાં ધારાસભ્ય, સરકાર અને પોલીસને આકરા પ્રહારો છે તે કરવામાં આવ્યા અને પ્રહારો કરતા પોલીસને ચીમકી છે તે ચીમકી પણ ઉચ્ચારી. ત્યારે શું ચીમકી પોલીસને આપવામાં આવી, સાથે જ ત્યાંના ધારાસભ્ય ઉપર કેવા પ્રકારના આકરા પ્રહારો કરવામાં આવ્યા, તે તમામ બાબતે વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. ગોંડલના દેરડી ગામે પરિવર્તન કિસાન યાત્રા છે જે યાત્રા પહોંચી હતી. આ યાત્રા પ્રવીણ રામ દ્વારા નીકાળવામાં આવી છે. ખેડૂતોને પડતી જે સમસ્યા છે તે સમસ્યાના લઈને જે આખા ગુજરાતમાં જે આ યાત્રા છે તે નીકાળવામાં આવી છે. સોમનાથથી યાત્રા શરૂ કરવામાં આવી અને ગાંધીનગર સુધી આ યાત્રા છે જે લઈ જવામાં આવશે અને તે સમય દરમિયાન જે ખેડૂતો છે તે ખેડૂતોને પડતી જે સમસ્યાઓ છે, તેમના જે પ્રશ્નો છે તે પ્રશ્નો લઈને ગાંધીનગર સુધી જવાની વાત છે તે કરવામાં આવી રહી છે. ત્યારે આ યાત્રા દરમિયાન જ્યારે ગોંડલના દેરડી ગામે જે આ યાત્રા પહોંચી હતી ત્યારે દેરડી ગામમાં આ યાત્રામાં ત્યાંના મહિલા આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ છે તે પણ જોડાયા હતા અને જિગીસા પટેલ દ્વારા સ્ટેજ ઉપરથી જાહેરમાં ત્યાંના ધારાસભ્ય છે તેમની ઉપર આકરા પ્રહારો છે તે કરવામાં આવ્યા. જિગીસા પટેલે ક્યાંક ટોન્ટ મારતા ત્યાંના ધારાસભ્યને તેવું પણ કહ્યું કે અમારા ધારાસભ્ય બહુ ભોળા, તે કદી ઘરની બહાર જ નથી નીકળતા કે જેથી કરીને તેમને ગોંડલના જે સ્થાનિક લોકો છે, ત્યાંની જે જનતા છે તે લોકોની સમસ્યા દેખાય, ત્યાંના રોડ રસ્તા દેખાય કે ત્યાંની ગંદકી દેખાય. અમારા ધારાસભ્ય બહુ ભોળા, તેમ કહેતા અનેક આકરા પ્રહારો છે તે કરવામાં આવ્યા. સાથે જ જિગીસા પટેલે ગોંડલના ધારાસભ્ય ઉપર એવા પણ પ્રહારો કર્યા છે કે ગોંડલના ધારાસભ્યના જે ડ્રાઈવરનો પગાર છે, તેમના જે બોડીગાર્ડનો પગાર છે તે પગાર પણ એપીએમસી માંથી ચૂકવવામાં આવે છે. ત્યારે આ પ્રહારો કરતા જિગીસા પટેલ સરકારને અને પોલીસને ચીમકી આપતા શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ. પકડી ગઈ હોય, અમારે ફાયદો ઈ છે કે દર 2 વર્ષે નવી ગાડી આવે ને પછી ભલે લોન ના આપતા ભરવા પડે છે ને એવી હાલત. રોડ રસ્તાની હાલત આવી છે પણ અમારા બિચારા ધારાસભ્ય બહુ ભોળા, બહુ એટલે બહુ ભોળા. બિચારા નીકળે નહીં બહાર અને નીકળે 2 વેતા ધર હાલતા હોય, એ રોડે અડે જ નહીં, ખબર પડે ને કેવા રોડ છે. 2 પ્રતિનિધિ રાખ્યા છે, એ પ્રતિનિધિ 4 વેતા ધર હાલે અને પાછા રાઈતે હાલે. એ પ્રતિનિધિના 2-4 ટાપા ટાયા વાળા છે, એમ કે હું કે અડધી રાતનો હોકારો. એલા અડધી રાતે કોને જરૂર પડે? સામાન્ય માણસ તો સવારથી લઈને સાંજ સુધી કામ કરીને 10 વાગે તો હુઈ ગયું હોય. અડધી રાતે જરૂર કોને પડે? ડ્રગ્સ વેચવા વાળાને પડે, દારૂ વેચવા વાળાને પડે, રાતે ન્યુસન્સ ફેલાવવા વાળાને પડે ને. અને પાછા એનું ગર્વ લે અડધી રાતના ઓકારા. હવે હાલતી ના થાવ, હાલતી ના. નગરપાલિકામાંથી ઘણા બધા મુદ્દાઓ અમારા એવા ઉઠે, કચરાના ઢગલા, તમે જ્યાં જોવો ત્યાં કચરાના ઢગલા. ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલને તો હાવ કહેવાય ને કે એટલી હદે ગંદકીમાં પરિવર્તિત કરી દીધું છે. હમણાં તમે મારો એક વિડીયો જોયો હશે કે આપણે ભગવતસિંહજીની અંતિમ યાદી એટલે કે એનું જ્યાં એમની અંતિમ વિધિ થઈ હતી એ સ્મશાનની સામેની સાઈડ જે ગંદકીનો ઢગલો હતો, સાચું કેજો આ ભગવતસિંહજી મહારાજનું માન જળવાયું કહેવાય? હે, ભાજપ વાળા દર વખતે એનો જન્મદિવસ આવે એટલે હાર તોરા કરીને દેખાડો કરે કે અમે ભગવતસિંહજી મહારાજને માન સન્માન આપીએ છીએ, પણ હકીકતમાં માન સન્માન આપ્યું કહેવાય? એની અંતિમ યાદીની સામે આટલો કચરાનો ઢગલો 4 દીમાં ઉપાડી લીધો. કેટલા? 4 દીમાં. ખાલી બોલવું પડે. કચરાનો કોન્ટ્રાક્ટ 42 લાખ રૂપિયા મહિને જાય છે, પણ એનો વપરાશ ક્યાંય જનતા માટે થતો નથી. આ ભારતીય જનતા પાર્ટીની જે ટોળકી છે ને એના ખીચામાં નાખે. ખબર છે ને બધાયને?
રોડ રસ્તા કેટલા બધા ખાઈ ગયા, આખા ગોંડલ તાલુકાના રોડ રસ્તા કાગળ ઉપર કેટલી વાર બની ગયા, પણ ક્યાં ગયા? ગટકી ગયા બધાય, આખા રોડ ખવાઈ ગયા. પણ અમારા ધારાસભ્ય બહુ ભોળા, બિચારા નીકળે તો ખબર પડે ને. હે જોયા છે કોઈ દી? ચૂંટણી ટાઈમ સિવાય જોયા છે? જોવા મળે ત્યારે ખબર પડે અમને કે હવે ચૂંટણી નજીક આવે છે ભાઈ. ગટર અહીંયા છે ને ભગવતસિંહજી મહારાજે બુગદા બનાવેલા છે. બુગદાની અંદર એટલી ગંદકી વાત જવા દો. કરોડો રૂપિયાના ખર્ચે અહીંયાની ભારતીય જનતા પાર્ટીએ અધિકારીઓ સાથે મળીને ગ્રાન્ટો ખર્ચી, ફિલ્ટર પ્લાન્ટો મૂક્યા, પરંતુ એકેય ચાલુ નથી. આ ગટરના તમામ પાણીઓ નદીમાં ભળે, કેમિકલ વાળા પાણીઓ નદીમાં ભળે. લાલ પાણી, કાળું પાણી, પીળું પાણી, લીલું પાણી. સ્વચ્છ પાણી માટે મારી માતાઓ બહેનો વલખા મારે, પણ અમારા ધારાસભ્ય બહુ ભોળા, બહુ ભોળા. બિચારા નીકળે તો ખબર પડે ને. 2 પ્રતિનિધિ રાખ્યાસ, અડધી રાતનો હોકારો છે, એક મોટો પ્રતિનિધિ ને એક નાનો પ્રતિનિધિ. અડધી રાતનો હોકારો, પણ એ અડધી રાતે એમાં ડ્રગ્સ દારૂ વાળાને જ કામ આવે. હોસ્પિટલની અંદર મને પોતાને અનુભવ થયો છે. હમણાં મારી ઉપર હુમલો થયો, હોસ્પિટલે ગઈ, સિટી સ્કેનનું મશીન નહીં, બોલો. 2.5 લાખની વસ્તીની અંદર એક સિવિલ હોસ્પિટલ છે. એ હોસ્પિટલની અંદર ન તો સારા ડોક્ટરો છે, ન તો એ સારા મશીનો છે. અને પાછા કે અમારા ગોંડલમાં બહુ શાંતિ છે. શાંતિ જોઈ ને, અહીંયા નથી તમારા હોસ્પિટલમાં ક્યાંય કોઈની સારવાર થતી નથી, પોલીસ તંત્ર કોઈના કેસ લેતા. પછી કે અમારા ગોંડલમાં બહુ શાંતિ છે, પણ લોકોની પીડા અહીંયા નીચે શું છે એ તો તમને ખબર જ નથી. ફરી એકવાર કહું છું કે અમારા ધારાસભ્ય બહુ ભોળા, બહુ ભોળા. નીકળતા જ નથી, ખબર જ નથી. નીકળે તો 2 વેત ઊંચા હાલે. શું કરવું કયો? આ પીડા કોને કહેવા જાવી? મારા હાડા ષડયંત્ર કરે. વિચાર તો કરો, આપણે એના ભ્રષ્ટાચારને ખુલ્લા પાડીએ ને તો ષડયંત્ર કરે. અરે તમારા જેવા ડરપોક તો આજ સુધી જોયા નથી. માઈક આંગળી નાવ આટલા નમાલા. હે માણા એમ કે ભાઈ હાલો અમારાથી ક્યાંક ભૂલ થઈ ગઈ છે તો અમે તમારો પ્રશ્ન સોલ્વ કરી દઈએ, તમે અમારું ધ્યાન દોર્યું છે તો અમે તમારો પ્રશ્ન સોલ્વ કરી દઈએ. એના બદલે આપણે લોકો જનતાનો અવાજ ઉઠાવ્યા જઈએ, જનતાની પીડાને વાચા આપવા જઈએ, તો મારા હાડા ઓલા બુટલેગરો પાસે પૈસા દઈને હુમલા કરાવે. તમને તો એમ હશે ને કે અમે બી જાહું. અરે આ વખતે તમારા ઘા ખાલી ગયા ભાઈ. લોકો એમ કે છે કે બેન અમે તમારી યાર છીએ, તમે ટેન્શન ન લેતા, પણ હામાં નહીં હાલીએ. એનું ક્યાંક ને ક્યાંક કારણ એવું છે કે પોલીસ તંત્ર એના ઈશારે કામ કરે છે ને. અહીંયા પોલીસ કોઈની લે છે ફરિયાદ? અહીંયા પાછળ બધા ઉભા છે પોલીસ વાળા, બધાને હું કહું છું, જોજો આ પીડા જનતાની છે, સાંભળી લેજો તમે બધાય. આ પોલીસ વાળા અહીંયા કેટલા ઉતાર્યા છે? લગભગ 50-60 જેવા તો ઉતાર્યા છે. વધારે હે ને? હે આ બધાને કહેવા માંગુ છું, આ જનતાની પીડા છે, તમે સુધરી જજો, નકર આ બધા જાહે ને જેથી તેથી તમને તકલીફ થવાની છે. આ જનતાનો ગુસ્સો તમારી ઉપર એટલો જ વરસવાનો છે. એટલે ધ્યાન રાખજો. તમને પગાર મળે ને જનતાની સેવા માટે મળે, જનતાની રક્ષા માટે મળે. તમને કોઈ નેતાના ઘેરેથી પગાર નથી જતો ભાઈ. પણ હવે આમાં એવું છે ને કે આપણા ધારાસભ્ય બહુ ભોળા પડે છે. એપીએમસી ની વાત કરીએ તો મને હમણાં ઘણા ખેડૂતોએ કીધું કે બેન હાજે હારો ગેટ તોડી અને કરોડોના ભ્રષ્ટાચાર કર્યા છે. પૈસા કોના? ખેડૂતોના. કરોડો રૂપિયાના શૌચાલય બનાવ્યા છે બેન, કે એકવાર જોવા તો જજો, તમને કે ગોઈતું નહીં જડે કે આમાં હું નાખ્યું એવું તો કરોડોનું. પૈસા કોના? ખેડૂતોના. નાગરિક બેંકના એટલા કૌભાંડ, નગરપાલિકાના એટલા કૌભાંડ. હું સ્ટેજના અહીંયાના માધ્યમથી 2 વાત તમને એવી કરવા માંગુ છું કે ધારાસભ્યની ઘેરે ડ્રાઈવરના, એના બોડીગાર્ડના અને એના બધા પગાર એપીએમસી માંથી ચૂકવાય. બોલો, આ હું નથી કહેતી હો, અહીંની જનતાએ મને કીધું હે. સફાઈ કર્મચારીઓને ધારાસભ્યના ઘેરે એના પારિવારિક પ્રસંગમાં, એના રાજકીય પ્રસંગમાં કામ કરવા માટે મોકલે, ના પાડે તો છૂટા કરી દે, અને જો જાય ને તો એનો પગાર નગરપાલિકા ચૂકવે. પૈસા કોના? આ મારા ને તમારા. આપણે હું એના માટે વેરો ભરીએ છીએ, આપણે વેરા હું એના માટે ભરીએ છીએ.
હા કે ના તો કયો. તો આપણે જે વેરા ભરીએ છીએ એને આવી રીતે વેડફી નાખવાના? હે, કોઈ સવાલ કરવા વાળું નથી. બોલો કે અમારા પૈસા તમે ક્યાં નાખો છો? રોડ રસ્તા નથી, સારું પીવાનું પાણી નથી, હે, સારી હોસ્પિટલ નથી, સારું શિક્ષણ નથી, તોય પાછા કે અમારું ગોંડલ બહુ શાંત. શાંત નહીં, હવે તમે અટાણ સુધી આ દાદાગીરી ને ગુંડાગીરી કરી છે ને એટલે લોકો થોડા બિચારા બોલતા નથી. ત્યારે પરિવર્તન કિસાન યાત્રાની અંદર પ્રવીણ રામ છે કે જે આ યાત્રા લઈને નીકળ્યા છે, અને પ્રવીણ રામ દ્વારા પણ જે રાજકોટમાં જ્યારે આ યાત્રા પહોંચી ત્યારે રાજકોટ ખાતે સરકાર ઉપર, ત્યાંના પોલીસ તંત્ર ઉપર, તમામ ઉપર પ્રહાર કરવામાં આવ્યા. પ્રવીણ રામ દ્વારા ત્યાં સુધી કહેવામાં આવ્યું કે જેલની અંદર જે 108 દિવસનો જેલવાસ ભોગ્યો તે જેલવાસ તેમનો કેવો રહ્યો. સાથે જ જો વાત કરવામાં આવે તો જો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની વાત કરાય તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માત્ર આમ આદમી પાર્ટી માટે નથી. તમામ લોકોને આ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે તે આવતી હોય છે, અને જવાબદારી એ પણ આવે છે કે આ કાયદો અને વ્યવસ્થા પોલીસ તમામ લોકો સાથે તે કરે. પરંતુ જો આ યાત્રા કદાચ ભાજપ નીકાળતી હોત તો કોઈ પ્રશ્ન ઊભો ના થાત. હળદર ખાતે જે ઘટના બની હતી તે ઘટનાને સંબોધીને પ્રવીણ રામ દ્વારા આ શબ્દ કહેવામાં આવ્યા હતા, પરંતુ તેની સાથે સાથે તેવું સ્પષ્ટ કહેવામાં આવ્યું કે આજુબાજુના ગામોમાં દારૂની રેલમછેલ ચાલી રહી છે. આ દારૂ વેચાવાનું બંધ કરવામાં આવે. જો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાતી હોય તો ત્યાં દારૂ ના જ મળવું જોઈએ, અને એ ચેક કરવા માટે જનતા રેડ છે તે જનતા રેડ કરવાની ચીમકી પણ પ્રવીણ રામ દ્વારા આપવામાં આવી છે. ત્યારે આ ચીમકી આપતા, જનતા રેડની ચીમકી આપતા પ્રવીણ રામ શું કહી રહ્યા છે તે બી સાંભળી લઈએ. અને ભાજપ વાળાને ખબર પડી ગઈ કે જેલમાં નાખીએ તો હું થાય, જેલમાં નાખીએ નફો કરીને બહાર નીકળ્યો છું. ઈ નફો અહીં દેખાડો છે, ઈ ભાજપને કહેવા માંગુ છું. ખોટી રીતે જેલમાં નાખો તો નફો જ થાય, નુકસાની ધંધો નથી. આજે લાઈવના માધ્યમથી જોતા હશે ને ખબર પડી ગઈ છે કે આમાં ખોટા જેલમાં ન નખાય, આમાં તો બહાર આવે એટલે ફૂલડા જ માથે આવે છે. પણ મહત્વની વાત એ છે કે હળદરની અંદર સાહેબ જે ઘટના બની એ ઘટનાને જિંદગીમાં ક્યારેય ન ભૂલી શકાય. ભલે હળદરનો ખેડૂત હતો, ભલે ત્યાં આવેલો ખેડૂત હતો, પણ ખેડૂત ઉપર એટલી બધી બર્બરતા દાખવવામાં આવી, એ ખેડૂતને ઘરમાં ઘૂસીને મારવામાં આવ્યો, એની ઉપર લાઠીચાર્જ. અરે વાત કરો છો લાઠીચાર્જની? લાઠીચાર્જ સાહેબ ઘરમાં ઘૂસીને કોઈને મારવા ઈ કોઈ તમારી ફરજ નથી. એ લો એન્ડ ઓર્ડર નથી. ઘરમાં ઘૂસીને માર્યા, કોઈને ન છોડ્યા. ખેડૂત ઉપર આંસુ ગેસના ગોળા છોડવામાં આવ્યા. ખેડૂતોને ખોટી રીતે જેલમાં નાખી દેવામાં આવ્યા. 75 વર્ષના એક વડીલ જેને બ્લડ કેન્સર હતું, ભરવાડ સમાજના એ વડીલ હતા, એને પણ ન છોડવામાં આવ્યા. એનું કોઈ ગુનો નહોતો, છતાં એને નાખી દીધા જેલમાં. જેલમાં નાખ્યા. અમે જ્યારે જેલમાં હાજર થયા ત્યારે અમને ઘણા બધા ખેડૂતોએ એવું કીધું કે જ્યારે અમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા ત્યારે પોલીસ એવું તપાસતી નહોતી કે તમે પથ્થર ફેંકવામાં હતા કે નહીં. વિડીયોમાં જોતી નથી કે ફલાણા ભાઈ, છગનભાઈ કે મગનભાઈ તમે વિડીયોમાં પથ્થર ફેંકો છો કે નહીં. નહીં, પોલીસ નથી જોતી. પોલીસ એટલું જ પૂછતી હતી ક્યાંથી આવો છો ભાઈ, તમારો આમ આદમી પાર્ટીમાં હોદ્દો શું છે, તમે આમ આદમી પાર્ટી અરે ક્યાંય જોડાયેલા છે તે ફાયરમાં તમારું નામ નાખી દે. તમે સુરેન્દ્રનગર, તમે જુનાગઢ, તમે ગીર સોમનાથ, જ્યાંથી આવ્યા હોય ત્યાંથી સીધું તમારું નામ નાખી દે. અમુક ખેડૂતો બિચારાએ એમ કીધું કે ભાઈ અમે ખેડૂતો માટે લડવા માટે નહીં પણ ખેડૂતોના મુદ્દા માટે આવ્યા હતા, એ બધાને એફઆઈઆરમાં નામ નાખી દીધા. અને ત્યાંના એક પોલીસ અધિકારી એવી વાત કરેલી છે, મને હાજર તમામ લોકોએ કીધું કે એક પોલીસ અધિકારી એવી વાત કરી કે તમારા કરતા તો દારૂ વેચવા વાળા હારા, એ તેના પરિવારને તો હાચવે. ત્યારે પોલીસ અધિકારીને મારે કહેવું છે કે તમને તો દારૂ વેચવા વાળા જ હારા લાગે, કારણ કે અહીંયાથી હપ્તો મળે છે. એ તો તમને ઈ જ હારા લાગે. મારો ગુજરાતનો ખેડૂત ન હારો લાગે તમને સાહેબ? મારો ગુજરાતનો ખેડૂત તમને ન સારો લાગે? કારણ કે ઈ બિચારો એનું માન કરે છે, તમને ક્યાંથી હપ્તો આપે? આ તો ત્યાંથી હપ્તો મળે છે. દારૂબંધીની મોટી મોટી વાતો કરો, કયા તાલુકામાં દારૂ નથી મળતો, કયા જિલ્લામાં નથી મળતો? લો એન્ડ ઓર્ડરની વાતો કરો છો, કાયદો અને વ્યવસ્થાની વાતો કરો
કરો છો? આવો કોઈને એવું હોય કે ભાઈ કાયદો ને વ્યવસ્થા બહુ સારો હાલે છે તો આપણે તમે કયો એ તાલુકામાં જઈએ, તમે કયો એ જિલ્લામાં જઈએ અને જનતા રેડ પાડીએ. એક પણ તાલુકામાં દારૂનો અડ્ડો ન મળે ને તો હું જાહેર જઈને છોડવા માટે તૈયાર છું. ત્યારે કહી શકાય કે જિગીશા પટેલ અને પ્રવીણ રામ બંને જણાએ સરકાર ઉપર તો આકરા પ્રહાર કર્યા જ છે, પરંતુ જિગીશા પટેલે નામ લીધા વગર પણ સીધી જયરાજસિંહ જાડેજા ઉપર પણ પ્રહારો કરતા જોવા મળ્યા હતા અને સાથે પોલીસને ચીમકી આપતા એવું પણ કહેવામાં આવ્યું કે તમારું કામ છે કે લોકોની રક્ષણ કરવાનું, ના કે કોઈ નેતાના કહેવા ઉપર કામ કરવાનું. તમને પગાર જનતાના ટેક્સના પૈસામાંથી મળે છે, ના કે કોઈ ધારાસભ્યના ઘરમાંથી. તેમ કહેતા તેમને પોલીસ છે તે પોલીસને પણ આડે હાથે લીધી હતી અને સાથે જ જે પ્રમાણે પ્રવીણ રામે જનતા રેડની પણ ચીમકી આપી છે તે બાબતને લઈને તમારું શું માનવું છે? જિગીશા પટેલ દ્વારા જે ધારાસભ્યો ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે, નામ લીધા વગર જયરાજસિંહ જાડેજા ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે, તેને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.